જીનલ જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, કેમેરામાં કયો લેન્સ વપરાય છે? બહિગોળ. બહિર્ગોળ લેન્સ. ગુડ. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ 20 સેકન્ડ. 8 મિનિટ 20 સેકન્ડ. વેરી ગુડ. સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? અમાસના દિવસે. અમાસના દિવસે. તો પછી ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે. પૂનમના દિવસે. તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર. થર્મોમીટર. વેરી ગુડ. રમીલા જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો પહેલો ક્વેશ્ચન છે, હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ. ગુડ. સૂક્ષ્મ જીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મ દર્શક યંત્ર. સૂક્ષ્મદર્શક યંત્ર. ગુડ. દૂરની વસ્તુને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ટેલિસ્કોપ. ટેલિસ્કોપ. ગુડ. હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બેરોમીટર. બેરોમીટર. ગુડ. તો પછી ધરતીકંપની ધ્રુજારી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફ. ઓકે ગુડ. બળદેવ જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, કયા વૈજ્ઞાનિક એ ભારતીય અણુવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે? ડૉક્ટર હોમી ભાભા. ડૉક્ટર હોમી ભાભા. વિદ્યુત માપવાના એકમને શું કહે છે? વોટ. વોટ. ગુડ. અવાજ માપવાના એકમને શું કહે છે? ડેસિબલ. ડેસિબલ. પાણીનો જથ્થો માપવાના એકમને શું કહે છે? ક્યુસેક. ક્યુસેક. અને દબાણ માપવાના એકમને? પાસ્કલ. પાસ્કલ. બાર અથવા પાસ્કલ. વેરી ગુડ. આરતી રેડી ફોર જીકે ક્વિઝ? યસ. તો તારો ક્વેશ્ચન છે, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે? ઝડપ. ઝડપ. વેરી ગુડ. અવકાશમાં જવા માટે કયું સાધન વપરાય છે? સ્પેસ શટલ. સ્પેસ શટલ. ગુડ. પાણીની અંદર ચાલતું વાહન કયું છે? સબમરીન. સબમરીન. શું કહેવાય? સબમરીન. ઓકે. નંબર 4, વાહનોના સાઇડ ગ્લાસમાં કયો અરીસો વપરાય છે? બહિગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. ગુડ. ગાડીની હેડલાઇટ અને સૂર્યકુકરમાં કયો અરીસો વપરાય છે? અંતરગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. વેરી ગુડ. વનરાજ જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, બાયનોક્યુલરનો ઉપયોગ શેના માટે થાય છે? દૂરથી જોવા માટે. દૂરની વસ્તુ જોવા માટે. ઓકે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? એમ્પિયર. એમ્પિયર. ગુડ. ગ્રહોની ગતિનો નિયમ કોણે આપ્યો? કેપ્લર. કેપ્લર. ઓકે. કયું તત્વ સૌથી ભારે છે? યુરિયમ. યુરેનિયમ. ઓકે ગુડ. સોનાની શુદ્ધતા માપવા માટે કયો એકમ વપરાય છે? કેરેટ. કેરેટ. શું કહેવાય? કેરેટ. કેરેટ. વેરી ગુડ. જતીન જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, દૂધની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? લેક્ટોમીટર. લેક્ટોમીટર. ગુડ. કયા ગ્રહને નાસા ગ્રહ માનતી નથી? પ્લુટો. પ્લુટો. ઓઝોન વાયુ કયા કિરણોથી રક્ષણ આપે છે? પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણો. અલ્ટ્રાવાયોલેટ કિરણો. પૂંછડિયા તારાને શું કહે છે? ધૂમકેતુ. ધૂમકેતુ. અને ખરતા તારાને શું કહે છે? ઉલ્કા. ઉલ્કા. વેરી ગુડ. હાર્દિક જીકે ક્વિઝ માટે રેડી? યસ.
તો તારો ક્વેશ્ચન છે સૂકો બરફ એ શું છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. ઓકે, વેરી ગુડ. પરમાણુના કયા કણો ધન વીજભાર ધરાવે છે? પ્રોટોન. પ્રોટોન. તો પછી પરમાણુના કયા કણો ઋણ વીજભાર ધરાવે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. ઓકે, ગુડ. તત્વોની કુલ સંખ્યા કેટલી છે? 118. 118. પાણીનું ઉત્કલન બિંદુ કયું છે? 100. 100 સેલ્સિયસ. શું બોલવાનું? 100. 100 સેલ્સિયસ. રોહિત, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે પ્રિઝમની કેટલી સપાટી હોય છે? 5. 5 સપાટી. વેરી ગુડ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. કયો કાચ સૌથી મજબૂત હોય છે? બુલેટ પ્રૂફ. બુલેટ પ્રૂફ કાચ. વેરી ગુડ. માછલી શેના દ્વારા શ્વસન કરે છે? ઝાલર. ઝાલર દ્વારા, ચૂઈ દ્વારા. ઓકે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં જ જોવા મળે છે? પારો. પારો. જેને શું કહેવાય વિજ્ઞાનની ભાષામાં? મર્ક્યુરી. શું કહેવાય? મર્ક્યુરી. મર્ક્યુરી. વેરી ગુડ. નેહા, સાયન્સ ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે ખોરાકના પાચનની ક્રિયા કયા તંત્ર દ્વારા થાય છે? પાંચન તંત્ર. પાચન તંત્ર. ઓકે. શરીરમાંથી નકામા કચરાનો નિકાલ કયા તંત્ર દ્વારા થાય છે? ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર. ઓકે. હોકાયંત્ર કઈ દિશા બતાવે છે? ઉત્તર. ઉત્તર દિશા. હવામાં કયો વાયુ સૌથી વધુ હોય છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન વાયુ. અવકાશમાં જનાર વિશ્વનો પ્રથમ નાગરિક કોણ હતો? યુરી ગાગારિન. યુરી ગાગારિન. વેરી ગુડ. રોહિત, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે બરફનું ગલન બિંદુ કયું છે? 0 સેલ્સિયસ. 0 સેલ્સિયસ. વેરી ગુડ. પૃથ્વીની નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. શુક્ર. સૂર્યની નજીકનો ગ્રહ? બુધ. બુધ છે. બરાબર. વેરી ગુડ. કયો વાયુ સૌથી હલકો છે? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં આવેલા છે? 213. 213. ઓકે, વેરી ગુડ. અરવિંદ, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે પેન્સિલની લીડમાં કયો પદાર્થ હોય છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ. ઓકે. થર્મોમીટરમાં કઈ ધાતુ હોય છે? પારો. પારો. મર્ક્યુરી. ઓકે. લેન્સના કેટલા પ્રકાર હોય છે? 2. 2 પ્રકાર. આગને ઓલવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. અને સોલાર પેનલમાં કયું તત્વ વપરાય છે? સિલિકોન. કયું આવશે? સિલિકોન. સિલિકોન. ઓકે. શિવા, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે હવામાં નાઇટ્રોજન વાયુ કેટલા ટકા છે? 78%. 78%. ગુડ. તો ઓક્સિજન વાયુ કેટલા ટકા છે? 21%. 21%. અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કેટલા ટકા પ્રમાણ છે? 0.04%. સરસ. 0.04%. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે કેવા પ્રાણીઓ કહેવાય? જલચર પ્રાણીઓ. જળચર પ્રાણીઓ. જે પદાર્થની આરપાર જોઈ શકાય એવા પદાર્થને શું કહેવાય? પારદર્શક પદાર્થ. પારદર્શક પદાર્થ. વેરી ગુડ. સાહિલ, જીકે ક્વિઝ માટે રેડી? યસ. ઓકે. તારો ક્વેશ્ચન છે જે પદાર્થની આરપાર ઝાંખું ઝાંખું જોઈ શકાય તેવા પદાર્થને કયા પદાર્થ કહેવાય? પારભાષક પદાર્થ. પારભાષક પદાર્થ. ગુડ. જે પદાર્થની આરપાર જોઈ જ ના શકાય તો એ પદાર્થને કેવા પદાર્થ કહેવાય? અપારદર્શક પદાર્થ. અપારદર્શક પદાર્થ.
પાણીની વરાળ બનવાની ક્રિયાને શું કહેવાય છે? બાષ્પીભવન. બાષ્પીભવન. ગુડ. બલ્બમાં આવેલા પાતળા તારને શું કહેવાય? ફિલામેન્ટ. ટંગસ્ટન. સરસ, ફિલામેન્ટ. વેરી ગુડ. કયા ચુંબકનો આકાર અંગ્રેજીના યુ આકાર જેવો હોય છે? ઘોડાની નાળ આકાર ચુંબક. નો ચુંબક. સરસ, ઘોડાની નાળ આકારનું ચુંબક. વેરી ગુડ. મિતુ, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, કયો ગ્રહ લાલ રંગનો હોય છે? મંગળ. મંગળનો ગ્રહ. ગુડ. સુંદર ગ્રહ કયો છે? શનિ ગ્રહ. શનિ ગ્રહ. તો બી સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ગુરુનો ગ્રહ. સૂર્ય એ શું છે? તારો. તારો છે. ઓકે. અને ચંદ્ર એ શું છે? ઉપગ્રહ. ઉપગ્રહ છે. વેરી ગુડ. પ્રિયંકા, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, પ્રકાશ વર્ષ એ શું માપવાનો એકમ છે? અંતર. અંતર માપવાનો. વેરી ગુડ. કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? કાનવાળા પ્રાણીઓ. કાનવાળા પ્રાણીઓ. ઓકે. અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે? કાન વગરના પ્રાણીઓ. કાન વગરના, જેને કાનની જગ્યાએ શું હોય છે? મીંડા. મીંડા હોય છે. મીંડા તેના ઈંડા. કયા તારા જૂથમાં 7 તારાઓ હોય છે? સપ્તર્ષિ. સપ્તર્ષિ તારા જૂથ. વેરી ગુડ. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. શુક્રનો ગ્રહ. વેરી ગુડ. સોનલ, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, હોકા યંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે? સોયાકાર ચુંબક. સોયાકાર ચુંબક. ગુડ. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? મેગ્નેશિયા દેશમાં. મેગ્નેશિયા દેશમાં. સામાન્ય રીતે માણસના શરીરનું તાપમાન કેટલું હોય છે? 37 સેલ્સિયસ. 37 સેલ્સિયસ. વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે? પર્ણ. પર્ણ. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. ખાટા. ઓકે, વેરી ગુડ. સંગીતા, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, બીજ સ્વાદે કેવા હોય છે? તુરો. તુરા હોય છે. ઓકે, તુરા. ક્ષાર સ્વાદે કેવા હોય છે? ખારા. ખારા હોય છે. અળસિયું શેના દ્વારા શ્વાસ લે છે? ચામડી. ચામડી દ્વારા. ચામડી દ્વારા. ચામડી દ્વારા. વંદો શેના દ્વારા શ્વાસ લે છે? શ્વસન છિદ્રો દ્વારા. શ્વસન છિદ્ર દ્વારા. ગુડ. પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ઘટનાને કઈ ઘટના કહેવાય? ઘનીભવન. ઘનીભવન. ઓકે. સતીશ, જીકે ક્વિઝ માટે રેડી? યસ. તો તારો ક્વેશ્ચન છે, ચુંબક કઈ ધાતુને આકર્ષે છે? લોખંડ, નિકલ અને કોબાલ્ટ. કોબાલ્ટ. વેરી ગુડ. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું? ચામડી. ચામડી. ગુડ. પાણીનું રાસાયણિક સૂત્ર કયું? H2O. H2O. સૌથી કઠણ પદાર્થ કયો છે? હીરો. હીરો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતાં કેટલો સમય લે છે? 365 દિવસ. 365 દિવસ. 1 વર્ષ. ઓકે, વેરી ગુડ.